બસ હવે થોડા દિવસોમાં મકર સંક્રાંતિનો તહેવાર આવે છે અને મકર સંક્રાંતિ હોય એટલે તલના લાડુ કે તલની ચીકી તો બને જ. એના વગરની મકર સંક્રાંતિ અધૂરી છે. અને ફેસ્ટિવલ્સ આવે એટલે આપણું કામ વધી જાય. ફેસ્ટિવલ્સમાં આપણે કંઈક નવું ટ્રાય કરતા હોઈએ છીએ, ઘણી બધી સ્વીટ્સ બનાવતા હોઈએ છીએ, બીજી નવી નવી રેસીપી ટ્રાય કરતા હોઈએ છીએ. એટલે આ બધી રેસીપી માટે આપણે બહારથી બધું સામાન લઈ આવતા હોઈએ અને એ લઈ આવીએ એટલે આપણે બધું પહેલાં એને ઓર્ગેનાઇઝ કરવું પડે. એટલે ફેસ્ટિવલ્સ કામ વધવાનું. મેં પણ મકર સંક્રાંતિ આવે છે એટલે તલના લાડુ અને તલની ચીકી બનાવી છે. તલના લાડુમાં મેં 450 ગ્રામ જેટલો ગોળ લઈ અને એની કડક ચાસણી થાય ત્યાં સુધી ઉકાળ્યું છે અને એમાં 500 ગ્રામ જેટલા તલ શેકીને નાખી દીધા છે. બહુ જ ઇઝી રેસીપી છે. મારો વિડીયો પણ છે તલના લાડુનો, તમે જરૂરથી જોજો.